નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જાયસવાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ, ફેકલ્ટી ઓફ કોમર્સ, MS યુનિવર્સિટી ફ્રોમ ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયન AGSU. થર્ડ યર બીકોમ સેમિસ્ટર 5ની રેગ્યુલર પરીક્ષા અને એટીકેટી પરીક્ષા હાલમાં ચાલી રહી છે. વિદ્યાર્થી મિત્રોના જે ઓપ્શનલ પેપર છે એ શરૂ થઈ ગયા છે. આવતીકાલે 16 ડિસેમ્બરના રોજે વિદ્યાર્થી મિત્રોનો બીજો ઓપ્શનલ પેપર છે. ઓપ્શનલ પેપર માટે હું દરેક ઓપ્શનલ પેપરના વિદ્યાર્થી મિત્રોને પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ કહેવા માગું છું. આ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ લાસ્ટ 5 યર રેગ્યુલર એક્સટર્નલ એક્ઝામના ક્વેશ્ચન પેપરના બેસિસ ઉપર એન્ડ રેગ્યુલર લેક્ચર્સમાં પ્રોફેસર દ્વારા સિલેબસમાંથી જે અભ્યાસ કરવામાં આવ્યું છે એના બેસિસ ઉપર છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ વાઇઝ ઓપ્શનલ સબ્જેક્ટના જે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે એ નોટ કરે. સર્વપ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું સબ્જેક્ટ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ ઇસ્યુ એન્ડ ચેલેન્જીસ. વાત કરીશું આપણે યુનિટ 1માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, જનરલ ક્લાસિફિકેશન, સાઇઝ એન્ડ યુઝ બેઝડ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, રોલ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 3, પબ્લિક એન્ડ પ્રાઇવેટ sector. Next, unit 2, practice question number 1, public and private industries. Practice question number 2, performance of industries, small, medium and large. Next, unit 3, practice question number 1, issues and problems, regional backwardness. Practice question number 2, industrial productivity and profitability. Practice question number 3, government policy. Next, unit 4, last unit, practice question number 1, development strategy, IDRA Act 1951. Practice question number 2, legislation and wage policy. Practice question number 3, industrial regulation in India. તો આ હતા ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ઇસ્યુઝ એન્ડ ચેલેન્જીસ સબ્જેક્ટના યુનિટ 1, 2, 3, 4ના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ. હવે વાત કરીશું આપણે નેક્સ્ટ સબ્જેક્ટ રૂરલ એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ. તો યુનિટ 1માં આપણે વાત કરીશું પ્રેક્ટિસ ક્વેશ્ચનની. યુનિટ 1ની અંદર પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, સક્સેસ સિગ્નિફિકન્સ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ બેરિયર્સ ટુ એન્ટરપ્રેન્યોરશિપ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, એન્ટરપ્રેન્યોરશિપ ઇન રૂરલ ઇન્ડિયા એન્ડ ઇન્ટ્રોડક્શન. યુનિટ 1ના બે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા. નેક્સ્ટ યુનિટ 2, practice question number 1, government agencies and institutions supporting small and medium enterprises. Practice question number 2, financial institutions supporting entrepreneur activities. Practice question number 3, NABARD's innovations in development rural entrepreneurship. તો આ 3 પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા યુનિટ 2માંથી. નેક્સ્ટ આપણે વાત કરીશું યુનિટ 3. તો યુનિટ 3માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, ફાઇનાન્શિયલ ઇશ્યુઝ ઇન મેનેજિંગ ધ એન્ટરપ્રાઇઝ સોર્સિસ ઓફ ફાઇનાન્સિંગ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, પ્રિપેરિંગ બિઝનેસ પ્લાન સ્ટેટમેન્ટ. લાસ્ટ યુનિટ 4, પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, ડેરી કોઓપરેટિવ્સ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ વિથ સ્પેશિયલ રેફરન્સ ટુ ગુજરાત આનંદ મોડેલ. Practice question number 2, ITC Chopal Sagar and innovative rural mall case studies of successful rural enterprises. તો આ બે પ્રેક્ટિસ ક્વેશ્ચન યુનિટ 4ના હતા. તો મેં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને રૂરલ એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ સબ્જેક્ટના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ કીધા. નેક્સ્ટ જે સબ્જેક્ટ છે આપણે વાત કરીશું બેન્કિંગ લો એન્ડ પ્રેક્ટિસ. બેન્કિંગ લો એન્ડ પ્રેક્ટિસ માટે આપણે વાત કરીશું પ્રેક્ટિસ ક્વેશ્ચન યુનિટ 1ની. તો યુનિટ 1માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, સ્પેશિયલ ફીચર્સ ઓફ બેન્કર કસ્ટમર રિલેશનશિપ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, ધેર રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ બેંક પ્રોસિડર્સ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 3, ક્લોઝર ઓફ વેરિયસ ટાઈપ્સ ઓફ ડોમેસ્ટિક એન્ડ NRI ડિપોઝિટ અકાઉન્ટ્સ. યુનિટ 2, પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, સ્ટેપ્સ ટુ બી ટેકન બાય અ બેંક ઓન કસ્ટમર્સ ડેટ. Practice question number 2, joint stock company and joint Hindu family. Practice question number 3, bankruptcy and blind person. Next, unit 3, practice question number 1, collections of checks, statutory protections and features and types. Practice question number 2, precautions and duties of banker. Practice question number 3, forget instruments bouncing of checks and its implications. Last unit 4, practice question number 1, different types of bank customers. Practice question number 2, negotiable
ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ રેમેટિસેન્સ સર્વિસીસ. તો આ યુનિટ 4ના પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા. તો મેં આપ સર્વને બેન્કિંગ લોસ એન્ડ પ્રેક્ટિસ સબ્જેક્ટના જે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે યુનિટ 1 to 4 સુધીના એ કીધા. હવે નેક્સ્ટ આપણે વાત કરીશું માર્કેટિંગ કોમ્યુનિકેશન એન્ડ એડવર્ટાઇઝિંગ મેનેજમેન્ટ સબ્જેક્ટની. તો આપણે વાત કરીએ યુનિટ 1 ક્વેશ્ચન નંબર 1 પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 કોન્સેપ્ટ એલિમેન્ટ પ્રોસેસ ઇવોલ્યુશન ઓફ આઈએમસી. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2 એડવર્ટાઇઝિંગ એન્ડ સ્ટ્રેટેજિક માર્કેટિંગ પ્લાનિંગ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 3 કોમ્યુનિકેશન રિસ્પોન્સ મોડલ. નેક્સ્ટ યુનિટ 2 પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 એડવર્ટાઇઝિંગ એજન્સી ટાઇપ્સ ફંક્શન સ્ટ્રક્ચર એન્ડ એડવર્ટાઇઝિંગ કોપી કોમ્પોનેન્ટ્સ. નેક્સ્ટ પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2 ક્રિએટિવ થિંકિંગ પ્રોસેસ એન્ડ ક્રિએટિવ થિયરીઝ. યુનિટ 3માં આપણે વાત કરીશું પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 મીડિયા ડિસિઝન મીડિયા પ્લાનિંગ ટાઇપ્સ એન્ડ ફીચર્સ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2 challenges in media decisions and advertising budget. Last unit 4 practice question number 1 contemporary issues in advertising in brief. Practice question number 2 evaluating advertising effectiveness methods in brief. તો આ યુનિટ 1 2 3 4 ના પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા માર્કેટિંગ કોમ્યુનિકેશન એન્ડ એડવર્ટાઇઝિંગ મેનેજમેન્ટ માટે. હવે જે લાસ્ટ છે એ છે એડવાન્સ અકાઉન્ટિંગ. તો એડવાન્સ અકાઉન્ટિંગ સબ્જેક્ટ માટે હું પ્રેક્ટિસ ક્વેશ્ચન કહી રહ્યો છું. દરેક વિદ્યાર્થી મિત્રો નોટ કરે. અને આ જે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે એ લાસ્ટ 5 યર રેગ્યુલર એક્ઝામ એન્ડ એટીકેટી એક્ઝામના ક્વેશ્ચન પેપરના બેસિસ ઉપર છે. માર્ક્સ સાથે હું દરેક વિદ્યાર્થી મિત્રોને આ જે એક્ઝામ્પલ સમ છે હું કહી રહ્યો છું. યુનિટ 1 એક્ઝામ્પલ ઓન મર્જર એન્ડ એક્વિઝિશન્સ 15 માર્ક્સ. ઓરમાં એક્ઝામ્પલ ઓફ ઇન્ટરનલ reconstruction 15 mark. Unit 2 example of consolidated balance sheet 15 mark. એના ઓરમાં example of consolidated profit and loss 12 mark. Minority interest or cost of control 3 mark. Next unit 3 example of final accounts of banking institution 15 mark. એના ઓરમાં એક્ઝામ્પલ ઓન રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટ 6 માર્ક. એક્ઝામ્પલ ઓન પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેબ્ટ એન્ડ ECGC-DICGC 6 માર્ક. એક્ઝામ્પલ ઓન રેવન્યુ રેકોગ્નિશન 3 માર્ક્સ. નેક્સ્ટ એન્ડ લાસ્ટ યુનિટ 4 એક્ઝામ્પલ ઓન જનરલ ઇન્સ્યોરન્સ 15 માર્ક. Example on life insurance company 12 mark. Unexpired risk bonus premium 3 mark. તો આ જે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા અલગ અલગ ઓપ્શનલ સબ્જેક્ટ માટે હતા. આવતીકાલે 16 ડિસેમ્બર છે. દરેક વિદ્યાર્થી મિત્રોના જે પણ સબ્જેક્ટ છે એ લોકો પ્રેક્ટિસ ક્વેશ્ચનને રાઉટ ડાઉન કરે અને કોલેજના પેમ્પલેટમાંથી સ્ટડી મટીરિયલમાંથી એ લોકો પ્રિપરેશન કરે. અને આવતીકાલના પેપર માટે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભકામના. વિશિંગ યુ ઓલ ધી બેસ્ટ.